ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં તો મજામાં દેશો. મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને જો બ્લોગ ચાલુ કરી દીધો છે તારમાં મસ્ત મસ્ત વાર પડી ગયું છે અને વાગી જશે 7. અને અમે જો અત્યારમાં રોટલી બનાવી નાખી મેં, શાક બનાવવાનું વાગી છે. અને સાહેબને જવાનું છે બોરડા ચાવનમાંના દર્શન કરવા. તો સાહેબ જાય છે દર્શન કરવા, એ તૈયાર થઈ ગયા છે. અને અમારા બે બેનું જોઈ જઈ શીખ્યું છે. અને મેં નાસ્તો બનાવ્યો. હાલો મિત્રો, બધાને જય માતાજીનું જય દ્વારકાધીશ. તો ભાઈ સવારમાં જો મસ્ત બ્લોગ બનાવવાનું શરૂ કર્યું છે અને વાગી ગયા છે 7. તો આજે ચાલુ છે મારે કોટડા માતાજીના દર્શન કરવા માટે. રવિવાર છે તો તમે બધા કન્ટિન્યુ બ્લોગમાં બિના રહેજો. હાલો મિત્રો, ફાઇનલી ભાઈ અત્યારમાં સવારમાં હું આવી ગયો છું કોટડા માતાજીના દર્શન કરવા માટે. મિત્રો દર્શન કરી લીધા છે અને હાલો તમને બધાને હું દર્શન કરાવી દઉં. તો મિત્રો આ છે માં ચામુંડામાનું મંદિર, તો બધા દર્શન કરી લેજો. તો મિત્રો માતાજીના દર્શન તો આપણે કર્યા છે, પણ અહીંયા એક સરસ મજાનો વ્યૂ આવે છે. તો માં લખેલું છે ને મિત્રો, અહીંયા બધા ફોટા પડાવતા હોય છે. તો મિત્રો જો આ સરસ મજાની અહીંયા પાર્કિંગની જગ્યા છે. આવી જો સામે દેખાયની મંદિર છે, આ પાર્કિંગની જગ્યા છે ને સામે જો મિત્રો માં લખેલું છે. તો હાલો તમને નજીકથી દર્શન કરાવું. મિત્રો જો આપણે માં લખેલું છે, અહીંયા બધા ફોટા પડાવતા હોય છે. અહીંયાથી મિત્રો દરિયાના દર્શન કરાવું તમને. તો મિત્રો અહીંથી દરિયો જો ભાઈ નજીક દેખાય છે હાવ, અને મસ્ત અહીંયાથી વ્યૂ આવે છે, તમે જોઈ શકો છો. જો ભાઈ તો આ રીતનું બધું લોકેશન અહીંયાથી આવે છે. તો મિત્રો હવે કન્ટિન્યુ બ્લોગમાં બિના રહીજો. તો મિત્રો હું દર્શન કરીને મનસા કોટડાથી આવતો હતો, તો મનસા કોટડા માતાજી જો ભાઈ એક વાય છે, તો વાયના દર્શન તમને હું કરાવું. કન્ટિન્યુ બ્લોગમાં બિના રહીજો. જો મિત્રો ખોડિયારમાં છે અને આ વાયુ છે, તો આપણે વાયુના દર્શન કરીશું મિત્રો. ચાલો ભાઈ, આવી વાયુ છે સરસ મજાની, એટલા પગથિયા છે. જો ભાઈ અહીંયા માતાજીનું મંદિર છે, તો દર્શન કરી લેજો વાયની અંદર. અને ભાઈ આવી જો સરસ મજાની વાય છે. જય માતાજી. જો મિત્રો પાણી ભરેલું છે ને આવી મસ્ત મસ્ત સરસ મજાની વાય છે મિત્રો, તમે જોઈ શકતા છો.
જો ભાઈ તો જો ભાઈ આટલી બધી છે ને ઊંડી વાય છે. તો આ બધા પગથિયા છે અને અહીંયા પાણી છે. તો મિત્રો સરસ મજાની વાય જો તમને બતાવી છે અને હવે આપણે અહીંયાથી પાછું ઉપર જવાનું છે. તો જો ભાઈ આ રીતના પગથિયા છે. તો આપણે જવાનું છે ઉપર. તો મિત્રો ફાઇનલી હવે જો આવી ગયા છે ઉપર. આપણી ગાડી અહીંયા પડી છે. જો મિત્રો અહીંયાથી આટલો બધો અંદર ઊંડી વાય છે. તો આ રીતની વાય છે મિત્રો. નીચા કોટડા ઊંચા કોટડા જતાં પહેલાં નીચા કોટડા આવે. તો નીચા કોટડા ગામની અંદર છે. તો કોઈને પણ દર્શન કરવા હોય તો આવી જાય છે. તો જય ખોડિયારમાં. તો હાલો મિત્રો ફાઇનલી જો કોટડાથી કારખાને આવ્યો હતો સીધો અને કારખાનેથી પાછો સાંજે આવ્યો છે ઘરે મિત્રો. આજ પડી ગઈ છે. તો જો ભાઈ અત્યારે છે ને આવીને ચા પીધો છે અને નહીં જો મગ ખારા કીધા. તો મગ ખાતા ભાઈ નહીં ના જો અહીંયા મસ્ત બેઠી. બોલો મગ ખાવશું, ફોનમાં ગેમ રમીશું, શાક છડે છે મારું મસ્ત મજાનું. બસ એટલે બીજું કઈ ના બોલો. હું બોલું બોલો ને મગ ચાલો મિત્રો મગ ખાવા. બધાને ભાવે કે નહીં ભાવતા? જો મસ્ત મસ્ત મગ ખારા કીધા શેકીને ખારા કરી નાખ્યા. મસ્તીના ભાવે કે નહીં ભાવતા? હાલો વિડીયો પૂરો કરજો. તો પણ જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. સબસ્ક્રાઈબ કરવાનું તો નવા હોય ભૂલતા જ નહીં અને ક્યારે ક્યારે કમેન્ટ કરી દેજો. મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય અને જય માતાજી.